હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 7/10/2025. આજે આપણે કેશરપુરાના મોહમ્મદભાઈની વાડીમાં આવ્યા છે. મોહમ્મદભાઈએ આ વર્ષે પહેલી વખત જ પપૈયાનું વાવેતર કરેલ છે. તેમનો કોઈ અનુભવ હતો જ નહીં બિલકુલ, પણ મોહમ્મદભાઈ અમારા કોન્ટેક્ટમાં હતા પહેલથી, કારણ કે અમારી એગ્રો ઉપર આવતા હતા દવાઓ લેવા, કપાસની આ બધી. એટલે એ વખતે એમના મારાથી ચર્ચા થઈ કે કાકા હું પપૈયાનું વાવેતર કરું, પણ માર્ગદર્શન તમારે મને આપવું પડે. તો મેં એમને કહ્યું હતું કે તમને સંપૂર્ણ માર્ગદર્શન હું આપે અને તમે પહેલી વખતે વાવેતર કરો અને વાવેતરમાં આપણને સફળતા મળશે. કંઈ તકલીફ જેવું હોય તો હું રૂબરૂ પણ વાડીમાં આવીશ. અવારનવાર વાડીમાં રૂબરૂ મુલાકાત પણ એમની કરતો હતો. વચ્ચે વરસાદ વધારે હતો એ વખતે એમનો પ્રોબ્લેમ હતો ફ્લાવરિંગનો ને, તો એ વખતે હું આવ્યો હતો લગભગ દોઢ મહિના પહેલાં. તો આજે મોહમ્મદભાઈની વાડીમાં મેં આવ્યા છે અને તમને ખેડૂત મિત્રોને વાડી બતાવીએ અને મોહમ્મદભાઈને રૂબરૂ પણ આપણે પૂછપરછ કરીએ આ વાડીની. એના માટે આજે આ વાડીમાં અમે વિડીયો ઉતારી રહેલા છે. મોહમ્મદભાઈ, આ વાડીનું આપણે પ્લાન્ટેશન કઈ તારીખે કરેલું? આપણે 10 ફેબ્રુઆરી 2025ના રોજ કરેલું. 10/2/2025ના રોજ. કેટલા પ્લાન્ટ છે? આપણે 1600 પ્લાન્ટ છે. 1600 પ્લાન્ટ છે. ગાળો કેટલો છે? આપણે 8x6 છે. 8x6નો ગાળો. તમે વાવેતર કર્યું હતું એ વખત, જે વખત બેડ બનાવ્યા એ વખત કંઈ ખાતર આપ્યું હતું? આપણે બેડના અંદર તો આપણે છાણિયું ખાતર જ આપેલું છે. છાણિયું જ ભર્યું હતું, બીજું કંઈ નહોતું ભર્યું? બીજું કંઈ. બરાબર. પછી છોડ જ્યારે મોટા થયા પછી બેસલ ડોઝ આપ્યો? બરાબર. વાડી તમારી ખરેખર સારી છે. પહેલી વખત તમે વાવેતર કર્યું છે, તેમ છતાંય નંબર ઓફ ફ્રૂટ જોઈએ આપણે દરેક છોડ ઉપર, તો લગભગ પેરેલલ બધા છોડ ઉપર સારામાં સારા ફ્રૂટ છે. ઉપરનું ફ્રૂટિંગ પણ સારું દેખાઈ રહ્યું છે અને વાડી લાંબો ટાઈમ ચાલે એવા આપણને અત્યારે હાલ એના કેરેક્ટરો દેખાઈ રહ્યા છે. હવે તમે આમાં ખાતર કેટલા વખત આપી જમીનમાં? આપણે ખાતર 3 વખત બેસલ ડોઝ આપ્યો છે. 3 વખત બેસલ ડોઝમાં ડીએપી, સિંગલ સુપર ફોસ્ફેટ, પોટાશ, એમોનિયમ સલ્ફેટ, બરાબર, યુરિયા, સલ્ફર બધું અલગ અલગ જાતનું મિક્સ કરીને આપ્યું છે. ખાડા કરીને અંદર આપ્યું? ખાડા કરીને અંદર. બરાબર. બેસલ ડોઝના 3 ડોઝ આપ્યા મિત્રો. તમે સમજો, આપણે એક માન્યતા છે કે બેડમાં ખાતર આપી દીધું એટલે પપૈયું પાકી જાય, પણ એ માન્યતા ખોટી છે. આટલા બધા ફ્રૂટ લાગેલા હોય તો એના સામે ખોરાક જોઈએ. હવે ખોરાક માટે મોહમ્મદભાઈએ 3 બેસલ ડોઝ આપ્યા. સોલેબલ ખાતરો ચડાવે છે, એમોનિયમ સલ્ફેટ, પોટાશ, એ પણ ચડાવવાનું ચાલુ રાખવું પડે છે. એટલે ખાતર જો તમે બંધ કરશો ને તો તરત જ તમારી છત્રી વીક થશે. આટલી બધી ગ્રીનરી, તમને આટલો બધો ક્લોરોફિલ આ પત્તામાં જુઓ તમે, કેટલું ક્લોરોફિલ દેખાય છે. આ ખાતરનું જ પરિણામ છે. એટલે બેસલ ડોઝ તો મજબૂત આપવો જ પડે દર 2 મહિને. અમારા માર્ગદર્શન પ્રમાણે તો અમે 60 દિવસે બેસલ ડોઝ નાખાઈ જ દઈએ છીએ અને સોલેબલ ખાતરમાં એમોનિયમ સલ્ફેટ અને પોટાશ ચડાવવાનું કન્ટિન્યુઅસ 15 દિવસે ચાલુ રાખીએ. આપણામાં ફોસ્ફરિક એસિડ આપ્યો હતો? ફોસ્ફરિક એસિડ આપ્યો. હા, ફોસ્ફરિક પણ એસિડ આપવો એ જરૂરી છે. તમે ફોસ્ફરિક એસિડ, પછી લિક્વિડ સલ્ફર આવે એ પણ આપવું પડે. આ વાડીમાં ફોસ્ફરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ આ બંને આપેલું છે. અને તમે જુઓ દરેક છોડ ઉપર એમનું પ્લાન્ટેશન પ્રમાણે છોડની પેરેલલ જુઓ તો બધા છોડ તમને સરખા દેખાશે. તે તમને મારા જોડેથી જે માર્ગદર્શન લીધું પપૈયાના પેલા માટે કેવું લાગ્યું તમને? બહુ સારું લાગે. બરાબર. અને ખર્ચમાં કેવું રહ્યું તમારા? ખર્ચમાં બી કમ ખર્ચમાં બહુ સારી વાળી રહી. બરાબર. મિત્રો જો સમજો, આપણે એમને માર્ગદર્શન આપીએ છીએ, આપણે 100 રૂપિયાનો લક્ષ્યાંક રાખીએ છીએ. પર પ્લાન્ટે પ્લાન્ટ સાથેનો ખર્ચો 100 રૂપિયા થાય એ રીતે માર્ગદર્શન આપવાનું અને 50-60 કિલો મિનિમમ ઉત્પાદન થાય એવો એક લક્ષ્યાંક રાખવાનું. વધારે ખર્ચ કરશો તો વધારે ઉત્પાદન મળશે, પણ મિનિમમ આ આંકડાથી ચાલવાનું આપણે. તમે નંબર ઓફ પ્લાન્ટ બધા જોઈ શકો છો. કેમેરામેન તમને જો બતાવો, આગળ આ બાજુ બતાવો. જો કેટલું ફ્રૂટ લાગેલું છે તમે જોઈ શકો છો. મારા અંદાજ પ્રમાણે આર્યુએ 40+ ફ્રૂટ હશે.
અને ઉપરનું ફ્લાવરિંગ તમે જુઓ ચાલુ જ છે, હજી છોડની હાઇટ પણ પકડી નથી. જેટલી હાઇટ આવશે એટલું ફ્રૂટ લાગશે. મિત્રો, આવી સારી વાડીઓ તમને બતાવવાનો મિનિંગ અમારો એ જ હોય છે કે તમે અમારું માર્ગદર્શન લ્યો ના લ્યો એનાથી નિસ્બત નથી. અમારાથી ટેલિફોનથી વાત કરશો તો પણ અમનો વાંધો નથી. અમારી જોડેથી દવાઓ તમે લેવાઓ એ પણ અમે અપેક્ષા રાખતા નથી. પણ યોગ્ય માર્ગદર્શન મળે તો તમારો ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે, જેથી ખેડૂત જે વાવતો એ પોતાનું 5 રૂપિયા પણ બચાવી શકે. એ અમારો આશય હોય છે. એટલે અમે વાડીઓમાં ફરી ફરી તમને આ વિડીયો ઉતારીને બતાવીએ છીએ. હવે અત્યારે હાલ હું જ્યાં જઈ રહ્યો છું એ ભાઈના 5000 પ્લાન્ટ છે, પણ એમને અત્યારે હાલ એમના વાડીમાં મને ફોન પર કહ્યું કે બગાડો છે કાકા, તમે રૂબરૂ આવો. તો મારાથી 30 કિલોમીટર દૂર છે, તો પણ હું ત્યાં જઈ રહ્યો છું કે ભાઈ વાડીમાં શું બગાડ છે. જો આપણાથી કંઈ બચાવ માટેનું સલાહ એમને આપીએ ને જો ભગવાન કરે વળી બચી જાય વાડી અને વળી ઉત્પાદન મળે તો એમને 5 રૂપિયા ફાયદો થાય. એ બગડેલી વાડી જે છે એનો વિડીયો તમને જોઈન્ટમાં આ વિડીયોમાં હું બતાવીશ. હાલ અમે આ વિડીયો અહીંયા આગળ આટલા સુધી પૂરો કરીએ છીએ મહમ્મદભાઈનો. તમે ફ્રૂટ જોઈ શકો છો. કોઈ એડિટિંગ નથી કે ભાઈ સારા સારા બતાવવા તમને. પેરેલલ તમે જુઓ, કેમેરો ચાલતો જ રહેશે, દરેક છોડ ઉપર જોઈ લે. એટલે કોઈ એડિટિંગ કરીને સારા સારા છોડ બતાવવા એ અમારો આશય નથી. કેટલા કટિંગ છે મહમ્મદભાઈ આમાં? 4 કટિંગ તો થઈ ગયો આમાં. વાડી 10/2/2025 વાવેલી છે અને 4 કટિંગ થઈ ગયા. તમને પેરેલલ બધા છોડે છોડે કેમેરાથી બતાવીએ છીએ અમે. કેમ કે સારા છોડ બતાવીને લોકોને સારું સારું બતાવવું એ અમારો કોઈ આશય નથી. આ વિડીયો અત્યારે હાલ અમે પૂરો કરીએ છીએ. જો અત્યારે હાલ એમને માર્ગદર્શન આપ્યું, એમને જો આ ખાતર નાખ્યું છે ઉપર. હવે આ ખાતર બિલકુલ વેસ્ટ ગણાય મારી દૃષ્ટિએ. જ્યાર સુધી જમીનમાં 2 ઇંચ સુધી ખાતર ભળે નહીં ત્યાં સુધી ફોસ્ફરિક જમીનમાં એક્ટિવ થાય નહીં. એટલે આવી સામાન્ય સામાન્ય ભૂલોથી આપણે આમાં ખોટા ખર્ચામાં ઉતરી જઈએ છીએ. એટલે હંમેશા લોબો લીટો કરવો, લીટો કરીને છૂટું ખાતર નાખવું, એને ઢોકી દેવું ને ડ્રીપની નળી ઉપર મૂકી દેવાની. કારણ કે ફોસ્ફરસ જમીનમાં જ્યાર સુધી ટચ ના થાય ત્યાર સુધી 40 દિવસ પછી જ એક્ટિવ થાય. તાણે તમારા છોડને એનો કસ મળતો થાય. એટલે આવી સામાન્ય સામાન્ય ભૂલોમાં આપણે ગણકારતા નથી, પણ એ આપણને નુકસાન કરી રહે. મિત્રો, હવે આપણે કેશરપુરાથી ફીંચોળ ગામમાં આવ્યા. ફીંચોળ ગામમાં આ વાડી મહેશભાઈ તલાટીના ત્યાં આવ્યા છે. એવો વારંવાર આપણને ફોનથી કોન્ટેક કરતા હતા, પણ આજે કહ્યું કે તમે કાકા રૂબરૂ જાઓ, મારી વાડી જે બગડી છે એ વાડીમાં સુધારો લાવવું તો શું કરું, મને પોતાને મૂંઝવણ છે. હવે તમે જોઈ શકો છો એમની વાડીમાં શું પરિસ્થિતિ છે. કેમેરામેન બતાવું તમને. હવે એના સુધારા માટે શું કરવું એ વાડીનું નિરીક્ષણ કરીને કરશું. હજી તો ઘણો સમય છે. જે ફાયદો થાય એ ફાયદો એમને મળે એ રીતે પ્રયત્નો કરીએ. કારણ કે વાડીમાં છત્રી બહુ વીક પડી ગઈ છે અને જમીન તો મારી દૃષ્ટિએ પપૈયાના વાવેતર માટે બિલકુલ લાયક જમીન કહેવાય. આવી લાલ માટીવાળી જમીનમાં જ પપૈયું સારું થાય. જે બ્લેક સોઇલમાં આપણે વાવીએ છીએ એના કરતાં આવી માટી હોય લાલ, તો પપૈયાનું મૂળ છે ને અંદર સારામાં સારું વિકસિત થાય. એના કારણે ખોરાકની પ્રક્રિયા ઝડપી થઈ જાય. ખોરાકની પ્રક્રિયા ઝડપી થાય એટલે ફટ દઈને એની છત્રી પણ સારી થાય. એટલે જમીન બિલકુલ અનુકૂળ છે. પણ તલાટી સાહેબને યોગ્ય માર્ગદર્શન નહોતું એટલે બિચારા એમના પ્લાન્ટમાં કેવું થયું, એક 2 જાતના પ્લાન્ટ આવી ગયા. વાવેતર 4000 પ્લાન્ટનું છે ને? 4000 પ્લાન્ટ. હા, 4000 પ્લાન્ટનું વાવેતર છે. એટલે પ્લાન્ટમાં પણ એ થોડા ભૂલા પડ્યા છે અને મને વારંવાર ફોન કરતા હતા. મારાથી 30 કિલોમીટર દૂર થાય, પણ હું ચલો હું મારી ફરજ સમજીને આવું ત્યાં અને તમને મારી જોઈને પછી પરિસ્થિતિ કહું કે ભાઈ એમાં ખર્ચ કરાય કે કેમ. આ મહેન્દ્રભાઈ મારી જોડે ઊભા જ છે. એ અવારનવાર આપણા વિડીયો જોવું જ છે અને એમાં એમને જોયું કે કાકા જે માહિતી આપું છે ખરેખર સારી છે અને મહેન્દ્રભાઈ તમને જણાવશે. બોલો. મેં ફેચરનો વતની મહેશભાઈ. હું આ 4000 ડોકા કર્યા છે પપૈયાના, પણ 2 જાતની છે. વાડીવાળાએ તો નર્સરીવાળાએ તો એક જ જાત કહીને આલી, ગ્રેડ લેડી 786, પણ આમાં 2 જાતના નીકળ્યા છે. એક જાત
સારી થોડી થોડી છે, પણ બીજી જાત હાવ બગડી છે. હાલ સુધી ઉતારતો 1 લાખનો ઉતરી જશે. હમ. હજી આ બે આજકાલમાં કટિંગવાળા આવી જશે. એટલે મિત્રો અમારા છત્રી મારે થોડી બગડી છે, એટલે આ નિષ્ણાતને બોલાયા છે ભાઈ મેં આજે, એના વિડીયો જોઈ. હા, બરાબર. જો મિત્રો, પહેલો તો એક પ્લાન્ટ તમે લેવામાં ભૂલા ના પડો. યોગ્ય વ્યક્તિ પસંદ કરો, યોગ્ય નર્સરી પસંદ કરો, અને પછી જ પ્લાન્ટ ખરીદવાનું રાખો. કે બાજુનો પડોશી નર્સરીવાળો વેચે છે ને આપણે લઈ લઈએ, એ મગજમારી કાઢી નાખવાનું. અમે જે પ્લાન્ટ લાવીએ છીએ એમાં પરિસ્થિતિ કેવી હોય કે જે દિવસે કોથળીમાં બીજ મૂકે ને નર્સરીવાળો, એ દિવસે અમારી ત્યાં હાજરી હોય. સીલ અમારી રૂબરૂમાં જ તૂટે કોથળીના. પ્લાન્ટના કણ મૂક્યા પછી એના પર પાણી આવી જાય, રાત્રે 7-8 વાગે પાણી ઉપર નાખી દઈ, પછી જ અમે જઈએ છીએ. અને એ રોપા અમે જે તમને આપીએ મોટી બેગવાળા આપીએ, અને એની સ્ટમ્પની સાઈઝ તમારી ઓગળી જેટલી મજબૂત હોય, 60 થી 65 દાળોનો સ્ટમ્પ, એટલે મોટાલિટી ના આવે. એટલે ખેડૂતો ઘણી વખતે યોગ્ય નર્સરીઓ પસંદ નહીં કરતા અને ફોનથી વાત કરી દે કે ભાઈ મારા આટલા પ્લાન્ટ બુક કરજો, અને પેલો મોકલી દે. અહીં આવ્યા પછી જ્યારે ફ્રૂટ લાગે ત્યારે ખેડૂતને તો ખબર પડે. અને અમે જે 1 લાખ 1.5 લાખ પ્લાન્ટ આપીએ, હું પોતે જ આપું છું 1 લાખ 1.5 લાખ ઘોઘા નર્સરીમાંથી. પણ મારા નિદર્શન નીચે બનાવેલા જ પ્લાન્ટ, જે મારા રૂબરૂમાં પ્લાન્ટનું બીજ નાખીએ, બી કોઈ દાળ પ્લાન્ટ હું લેતો જ નથી. કારણ કે હું જે જગ્યા પર પ્લાન્ટ મૂક્યા હોય મારા, એના હું વિડીયો શૂટિંગ કમ્પ્લીટ લઈને જ આવું છું. અને જ્યારે ગાડીમાં પ્લાન્ટ ભરાય એ વખતે મારી હાજરી હોય. એટલે આપણને એ વ્યક્તિ પર સંપૂર્ણ ભરોસો. હાલ છેલ્લા 5 વર્ષથી અમે પ્લાન્ટ લાવીએ, પણ પ્લાન્ટમાં કોઈ દાડા અમને કોઈ મોટા છોડમાં કોઈ ડિફરન્ટ દેખાણ જ નથી. બધા ફ્રૂટ્સ તમને અગાઉના આ જ વિડીયોમાં તમને અગાઉના તમે જુઓ પ્લાન્ટમાં કે ભાઈ ફ્રૂટ કેવું લાગે છે. આ રીતે ખુલ્લું ફ્રૂટ લાગે ને, એ તો બધું મિક્સિંગ હોય. એટલે યોગ્ય પ્લાન્ટ પસંદ કરવા. હવે મહેન્દ્રભાઈનું તો આ વર્ષ બગડ્યું છે, પણ નવા વર્ષમાં ભગવાન આગળ આપણે કરીએ કે ભગવાનની કૃપાથી આવતા વર્ષે વાવું તો એમને જે આ સાલની નુકસાની છે એ સરભર થઈ જાય. એના માટે જોવા માટે જ હું આવ્યો છું. આ વાડીઓ કે ભાઈ તમને સાડીવાળી કેવી, મંદી કેવી, એ ખેડૂતના મોઢે હું તમને એટલા માટે કહેવડાવ્યું કે ભાઈ ઘણી વખત ખેડૂતો કેવો ભૂલા પડ્યું છે એ ખેડૂતોને ખબર પડે. એટલે આ મંદી સારી વાળી આથી વિડીયો ખરાબ વાળીનો ના કહેવાય, પણ વીક વાળી કહેવાય આપણે બધાની કમ્પેરમાં. એવી વાળીનો વિડીયો ઉતારવાનો મારો મકસદ એ છે કે ખેડૂત બેની કમ્પેર કરે, સારું આ, નબળું આ, ખરાબ આ. એના માટે જ આ વિડીયો મેં મૂક્યો છે કે ભાઈ નવા વર્ષમાં ખેડૂતો વાવું તો કોઈ છેતરાય નહીં, યોગ્ય નર્સરી પરથી પ્લાન્ટ લાવું અને એમાંથી ઉત્પાદન મળે. તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો, ચેનલને જોતા રહેજો, લાઈક આપતા રહેજો. કોઈ કોમેન્ટ હોય તો ફોનથી પણ પૂછી શકો છો. જય જવાન, જય કિસાન.